કે શ્રી રાજીના એક આદેશથી માત્ર સપના જગત જની રચના થઈ ગઈ અને હવે આ આદેશને આધીન અન્ય અનેક આદેશ કાર્ય કરી રહ્યા છે. કહે છે કે રાજી મહારાજના આદેશથી જ આ સપનાની રચના થઈ. આ વિશ્વ જગત સપનારૂપી જે રચના થઈ એને આદેશ કર્યો કે હો જાઓ, કોણ કીધું એટલે રચના થઈ ગઈ કહે છે. અને એના આદેશના આધીન જ બધું છે કહે છે. અને આ જગતમાં જેટલા પણ આ ધર્મ ગ્રંથો છે, જેટલા શબ્દ છે એ બધા શ્રી રાજીના આદેશ દ્વારા જ રચના થઈ છે કહે છે. અને શ્રી રાજી દ્વારા આપણા બ્રહ્માત્માઓ માટે જ લખવામાં આ બધું આવ્યું છે કહે છે. આ વિશ્વ જગતની અંદર 12,000 બ્રહ્મપ્રિયાઓ આવી છે ને, એ બ્રહ્મપ્રિયાઓ માટે જ આ બધું લખાણ થયું. શાસ્ત્ર, 18 પુરાણ, 4 વેદ, કિતાબ, બધા જે કાંઈ ગ્રંથો રચાણા ને એ બધા બ્રહ્મપ્રિયાઓને પોતે તેડવા આવ્યા છે. એટલે એમાં બધી સાક્ષી આપી દીધી છે કે હું આવીશી. તમને હું કહું છું કે મેં ભાગવતમાં લખ્યું છે, મેં રામાયણમાં લખ્યું છે, મેં શિવપુરાણમાં લખ્યું છે કે હું આવવાનો છું તમને તેડવા. આવા તમામ ગ્રંથોની અંદર લખાણ કરી દીધું. હવે ગ્રંથો કોઈ વાંચે તો ખબર પડે ને કે આપણા પોતાનો પતિ આપણને તેડવા આવી ગયા. હવે આવી રીતે આપણે વાંચતા ન હોય તો આપણને ખબર કેમ પડે કે આપણા ધણી આપણને તેડવા આવી ગયા એમ? પછી તો મર્યા પછી આપણે એમ કે અમારા પતિ અમને તેડવા આવશે આવે. પણ બાળપણથી આપણે ભજન કર્યું હોય તો પછી આપણી છેલ્લી ઘડી આપણને યાદ રહે, નકર કાંઈ આપણને યાદ રહેતું નથી. કે હક जुबान की बुजुर्ग की किया है खेल में है बड़ा विस्तार, सो है सुख लेसी हम अरस में किनको नहीं सुमार. કે આ જગતમાં શ્રી રાજીની રચના શ્રેષ્ઠતાનો વિસ્તાર થયો છે. કે આ વિશ્વ જગતની અંદર જે રાજીની રચના છે ને એનો શ્રેષ્ઠ વિસ્તાર થયો, મોટો. એટલો મોટો આ જીભાનનો વિસ્તાર થયો સ્વયં કૃષ્ણ પરમાત્માની જીભનો. કારણ કે રસૂલ સાહેબ કહેવાના, મોહમ્મદ સાહેબ કહેવાના આ વાણીની અંદર. કોણ બા તમે ઓળખો ને? આપણે જીભાન છે ને એ સ્વયં મોહમ્મદ સાહેબ કહેવાના. અને એ બધું લઈને આ જગતની અંદર આવ્યા કહે છે. કે આ જ રીતે કે બધી શ્રી રાજીના આદેશ દ્વારા ક્રિયાશીલ થાય છે. બધું શ્રી રાજીના દ્વારા જ ક્રિયાશીલ જે કાંઈ થઈ રહ્યું છે એના દ્વારા જ થઈ રહ્યું છે કહે છે. કે આ બધાની પ્રાપ્તિ થવા વાળું સુખ શ્રી રાજીની રચના દ્વારા જ પ્રાપ્ત થાય છે. જે કાંઈ સુખ આપણે ધારણ કરવું હોય ને તો કહે છે રાજીની રચના દ્વારા બધું સુખ આપણને પ્રાપ્ત થાય છે. આ જ રીતે શ્રી રાજીના મહિમાનું કેટલું વર્ણન કરવું કહે છે. કે જે રાજીના જીભાનનો મહિમા છે એનું કેટલું વર્ણન કરવું પછી કહે છે. કે કલામ હે અલ્લાહ હદીસે અને શાસ્ત્ર પુરાણિયા વેદ એ સબ સુખ લેવે મોમિન હક રચના કે ભેદ. કે કુરાણ, હાદિસા તથા વેદ, પુરાણ, શાસ્ત્રો પૂર્ણ બ્રહ્મ પરમાત્માની રચનાના વિવિધ સ્વરૂપો છે. આ બધા પૂર્ણ બ્રહ્મ પરમાત્માના સ્વરૂપો છે એમ કીધું. કુરાણ છે, શાસ્ત્રો છે, વેદ છે, એ બધા છે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની જે રચના છે ને કહે છે એ રચનાના વિવેક સ્વરૂપો છે. અને કહે છે કે બ્રહ્માત્માઓ ને એમના રહસ્યને સમજી અને આનંદનો અનુભવ કરે છે. કે આ રહસ્યને બ્રહ્માત્માઓ સમજી શકે છે અને આનંદનો અનુભવ કરી શકે છે કહે છે. કે ખેલ કિયા હે આહી વાસ્તે હકે સુખ્ય દિए હે अपनी जुबा. કે સો મેરી ઇન जुबान સો ક્યો કર હો ये बयान. કે શ્રી રાજીએ આ બ્રહ્માત્માઓ માટે જગતરૂપી ખેલની રચના કરી છે કહે છે. કે આ રાજ્ય બ્રહ્માત્માઓ માટે વિશ્વ જગતની આ ખેલની રચના કરી કહે છે. હવે આપણને ખબર નથી કે આપણે સ્વયં હુકામ આવ્યા, આ શરીર ધારણ હુકામ કરવું પડ્યું, ખબર છે? એ આપણને ખબર નથી. કે આપણે આગળ કીધું ને કે રાજી મહારાજને કહેતા હતા, સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માને કહેતા કે તમારા કરતાં અમે તમને વધારે પ્રેમ કરી સહી. આ વિવાદને ટાળવા હાટું આ રાજી મહારાજે સપનારૂપી ખેલનો બ્રહ્માંડ બનાવ્યો. અને એ ખેલ બનાવ્યો એટલે તરત 33 કોટી દેવતાઓ કુન હોજા કીધું ને તો 33 કોટી દેવતાઓ પ્રગટ થઈ ગયા. કેટલા? 33 કોટી દેવતાઓ છે ને, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ બધા છે ને, એ બધા પ્રગટ થઈ ગયા. અને એ જે પ્રગટ થઈ ગયા એટલે આપણી દ્રષ્ટિ બદલી ગઈ, એના સામે વહી ગઈ. અને આપણા ધણી સામે દ્રષ્ટિ હતી એ દ્રષ્ટિ બદલી ગયા અને સીધી દ્રષ્ટિ ક્યાં ગઈ? 33 કોટી દેવતા સામે. હવે આપણે કે સુરમાના લાડુ બનવા પડશે, આ ગણેશ હોય આવી ગઈ, દ્રષ્ટિ ક્યાં ગઈ? ત્યાં ગઈ. કંઈક ને કંઈક આપણે દેવી દેવતાનું કાર્ય કરીશું, આપણી દ્રષ્ટિ દેવી દેવતા પર વહી ગઈ. ક્યાં વહી ગઈ? પણ કહે છે એ તો મારું સપનું છે, અખંડ નથી કાંઈ. દેવી દેવતાઓ જે અખંડ બતાવ્યા દેવતાઓ હોય એ અખંડ નથી, માયા છે. કાલે હું હકેલો કરી લે બધુંય. એ માયા મારી છે કહે છે, એ માયાનું હકેલો કરી લે. અખંડમાં તો હું એક જ છું,
એક શ્રી કૃષ્ણ પરમાત્માને અખંડ બતાવ્યા. બાકી જે આ માયા તો મારી બ્રહ્મપ્રિયાઓ માટે મેં જોવા માટે મારો ઈશ્ક એટલે કે મારો પ્રેમ બતાવવા માટે મેં રચના કરી. તો તમે એમાં શા માટે કે જ રસ્યા પસ્યા છો? હવે તો તમે મારી પાસે આવો, હું જગાડવા તમને આવી ગયો છો કે હવે તો જાગો, ઓછી નિંદર કરો થોડી અને જાગી જાવ કે છે. અજ્ઞાન રૂપી નિંદ્રા કેવી? ઓલી નિંદર તો આવી જાય તો કદાચ એક શબ્દ અંદર પડી જાય ને તો ઊંઘતા ઊંઘતા આપણે થોડુંક ગ્રહણ કરી લેવું. પણ કે અજ્ઞાનતાની નિંદ્રા હવે કરાય નહીં. કે આપણો ધણી તેડવા આવ્યો છે તો સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માને શરણે આપણે હવે થઈ જવાય કે છે કે શ્રી રાજી આ બ્રહ્માત્મા માટે જગતરૂપી ખેલની રચના કરી છે અને તેમને પોતાના રચનાનું અપાર સુખ પ્રદાન કર્યું છે કે મારી જીભ દ્વારા હું એમનું કેવી રીતે વર્ણન કરી શકું કે આ સાંભળાની જીભથી વર્ણન થાય નહીં. આ સપનાની જીભ છે, અખંડ જીભનું વર્ણન થઈ શકે ને જે અખંડ વસ્તુ છે ને એનું વર્ણન જ નથી થઈ શકતું. એ મહામતીજી પ્રાણનાથ સ્વામી કહે છે કે મારી સાંભળાની જીભ છે એનાથી હું આ બધું વર્ણન કરી રહ્યો છું કે નકર અખંડનું વર્ણન થઈ શકે નહીં. એ બયાનું હસીએ બેસ અરસ કે હમ રોહે મિલ જાસી સબ જબ તો હક જુબા કે બેવરા હમ લેસી અરસ મેં તબ. કે જ્યારે આપણે બધા બ્રહ્માત્માઓ પરમધામમાં જાગૃત થઈશું ને ત્યારે આ નશ્વર જગતના ખેલની રચના થશે કે છે અને ત્યારે આપણે ત્યાં રાજ્યની રચનાનું મહત્વ સમજી શકશું. જ્યારે જાગૃત થાય ને ત્યારે સમજણ પડે. હવે અટાણે અમે જાગૃત થઈ ગયા એટલે અમને ખબર પડી કે માયા અને બ્રહ્મ શું છે. નકર જે જાગૃત ન થયા હોય ત્યાં આપણને ખબર ન હોય કે માયા અને બ્રહ્મ કોને કહેવાય. હવે અમે સ્વયં બ્રહ્મમુનિઓ તમારા ઘેર આવ્યા હોય ને તો તમે અમને ઓળખો નહીં. આ જ વેશમાં અમે આવ્યો તો ઓળખો કે અમારા ઘેરે બ્રહ્મ આવ્યા એમ. અમારી અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા એટલે મેં પહેલાં એ ઓળખાણ કરાવી કે કૃષ્ણ પરમાત્માનું ભજન કરવાવાળો હોય તો બ્રહ્મ હોય, રામનું ભજન કરવાવાળો હોય તો તુલસીદાસ હોય ને કૃષ્ણ આમ ખાલી વિષ્ણુ ભગવાન રૂપી કૃષ્ણનું ભજન કરવા તોય કહે છે સુરદાસ પણ હોય, શિવજીનું ભજન કરવાવાળો હોય તો શિવજી શિવલોકના વ્યક્તિ હોય. એવી રીતે ઓળખવાનું છે આપણે કે આપણી ઘેરે કોઈ વ્યક્તિ આવ્યું ને આપણે કોઈ રામ રામ કહે છે, કોઈ કાંઈ બીજી વસ્તુ બોલતા હોય, કોઈ સ્વામિનારાયણ કહેતા હોય તો આ અક્ષરધામના છે, સ્વામિનારાયણ છે. એવી રીતે આપણે ઓળખવાના કે ક્યાંનો વ્યક્તિ છે આપણને આ શબ્દ બોલ્યા. હવે અમે આવીને પ્રણામ કહી તો તમે ઓળખી શકો કે આ બ્રહ્મમુનિ અમારી ઘેરે આવી ગયા. એવી રીતે ઓળખ કરવી જોઈએ. જ્યારે આપણે જાગૃત થાય ત્યારે આ બધાની ઓળખ આપણને થાય, નકર ઓળખ થતી નથી. નકર ઓળખી ન ઓળખી કારણ કે અહીં બ્રહ્મ બનીને આ વાણી પ્રગટ કરતી હોય તો તમે મને ન ઓળખો કે આ બ્રહ્મ હતા એટલે આ વાણી કહી ગયા, ન ઓળખી શકે. કારણ કે જેની અંદર પ્રગટ થઈ હોય ભક્તિ એ જ ઓળખે, બાકી કોઈ ઓળખી શકતું નથી. કહેશે કે बड़े बयान बात के ये हक है जुबान के दिए ये कि इन बेवरा है हक जाए रस में लेसी लजत भी सखिलवन. કે શ્રી રાજ્યની રચનાઓ વિવિધ ધર્મ ગ્રંથો દ્વારા પરમધામનું રહસ્ય સ્પષ્ટ કરી બધા ગ્રંથોની અંદર એનું વર્ણન કરી અને આપણને સ્પષ્ટ કરી દીધું કે હું આવી ગયો છે એવા સંદેશો એ બધી ટપાલું છે. ભાગવત છે, ગીતા છે, રામાયણ છે, એ બ્રહ્મમુનિઓ માટે ટપાલું લખ્યું. આપણે કેમ આપણો પતિ વિદેશ હોય આપણે આપણા માવતાની ઘેર હોય ને પછી આપણો ઘરવાળો ટપાલ લખીએ કવર લખતા પહેલાં લખતા ને અટાણે ફોન થઈ ગયા. હવે આપણે ફોન કરવાનો એના નંબર ઉપર રાજી મહારાજને એટલે ટપાલ લખતા કે ભાઈ હવે આવી જા ઘેરે, અહીંયા બાથી રોટલા નથી થતા કઈ ને અહીંયા હવે બાથી કામ નથી થતું હવે આવી જા. એમ રાજી મહારાજ પણ આપણને એ બધી ટપાલું લખી. ભાગવત છે, ગીતા છે, રામાયણ છે, શિવપુરાણ છે, આ બધી બ્રહ્મમુનિ ટપાલું છે અને સંદેશો લઈને આવ્યા છે. ટપાલી આવે આપણી ઘેરે દેવા આવે. એવી જ રીતે આપણે આ સંદેશો છે ભાગવત ગીતા રામાયણ એ આપણી ઘેરે જ કહેવાય. બધું આપણે અંદર સમાઈ ગયું છે અને બારી બધે વર્ણન કરી રહ્યા સટાણે. તો એમાંથી કંઈક શબ્દ હારો હોય ને એમાંથી આપણે લેવો પડે કારણ કે એની અંદર આપણો સંદેશો છે, બ્રહ્મમુનિઓનો સંદેશો એમાં છે. તો જ આપણે પોતાના પ્રિયતમને ઓળખશું, નકર ઓળખી નહીં કહેશે. તો પરમધામના જે સુખ અત્યંત રહસ્યમય છે કે છે. પરમધામની અંદર બહુ સુખ છે પછી કારણ કે આ જળ મૂળમાંથી માયા કાઢી નાખે. પછી અટાણે આ બધું છું ને આખા જગતને બધી ઉપાધિ હતી, અમને કાંઈ ઉપાધિ નહોતી. ઘરમાં પ્રેમથી રાજીનું ભજન કરતા હોય કારણ કે ત્યાં જો કાયમની પ્રસાદી લગાવી પડે, આરતી ટાણે હાજર થવું પડતું. અટાણે ગણપતિને પધરાવા ગયા એમાં બધાને હાજર થવું પડ્યું. અમારે ક્યાંય હાજર ન થવું પડ્યું. શું કામ? સ્વયં રાજ્ય આપણી અંદર બેસી ગયા પછી ક્યાંય જવું જ નથી પડતું કારણ કે એમાં ખોટો સમય પસાર કરાય નહીં. એ બધું ખોટું છે કે છે હકેલી લેવાનું છે. એક દિન સમય કેને કે જગતની અંદર ગયા પથ્થર પાણીને આગને પૂંજ્યો તો આ મૂર્તિ શેની હતી?
પથ્થરની હતી ને, હે તો પથ્થર પાણીને આગળ જ આપણે પૂંજીશે, કાંઈ પૂંજીશે બીજું? તો કહે છે એ તો હું મારી બધું હકેલો કરી લઈ, તમે શા માટે આમાં આટલી ઉપાધિ તમે શા માટે કરો? એ ઉપાધિ તો મારે છે, કારણ કે મારે તમને ધામની અંદર લઈ જવા છે. તો આમાં પરિપૂર્ણ તમને જ્ઞાન આપે ત્યારે તમે ધામની અંદર જાઓ, ત્યાં સુધી ધામની અંદર પહોંચી શકશો નહીં. કહે છે કે પોતે તેડવા આવે એટલે પૂરું જ્ઞાન લઈને જ આવે ને. આપણો ઘરવાળો હોય, ભલે હગાઈ થઈ હોય, તો પૂરી આપણને માહિતી હોય ત્યારે જ ખબર પડે ને કે આપણો જ ઘરવાળો છે. એવી જ રીતે આ પરમધામની અંદર આપણને પૂરેપૂરી માહિતી આપે કે હું જ તમારો આશિક છું, હું જ તમારો ઘરવાળો છું, હું જ તમને પ્રેમ કરી રહ્યો છું આ જગતની અંદર. કે જગતની અંદર પ્રેમ નથી, એ જગત કાલે હું હકેલી લે અને એ જગત બધું મારી અંદર પાછું હુમાઈ જાય. કારણ કે જેણે હું રહેવા એ જ પાછા જગાડે. માતાના ઉદરની અંદર આપણને નહીં ખાતા તો પાછા બહાર કોણે કાઢ્યા? એને જ કાઢ્યા ને. 9 મહિના ઊંધે માથે લટકા, શિક્ષા આપી કે આ જીવને દંડ તો દેવો જ પડશે. ઉદરમાં ગયો છે, ઊંધે મસ્તે લટકાવીને દંડ તો આપ્યો, પછી એને જ અંદર પૂર્યા અને પાછા એને જ બહાર કાઢ્યા. એવી જ રીતે આ દેવોમાં આપણને લલચાવ્યા છે એને, અને પાછા એ જ આપણને બહાર કાઢી અને પોતાની અંદર આપણને જીવન આપણું પોરવી દે. કે એક માળાના મોતીડા છે, એક જ દોરાની અંદર બધા મણકા પોરવાઈ જાય, ત્યારે એકતા આપણી અંદર આવી ગઈ કહેવાય. હું કે એક જ શ્રી કૃષ્ણ પરમાત્માને ભજતા હોય ત્યારે આપણી અંદર એકતા આવી ગઈ. પછી એમાં કોઈ બીજો તાર હોતો નથી, કહે છે. કારણ કે પછી તમને કંઈ ગમે જ નહીં. પૂછો બાને ગમે કાંઈ? પછી આપણને ગમે નહીં. એને અનુભવ થઈ ગયો છે એટલે હું એને વધારે પૂછું છું કે પછી એકવાર રાજી મહારાજ આપણી પાસે આવી જાય ને પછી એનું અદ્ભુત આનંદ, આમાં કેટલો આનંદ આપણને બતાવે, બહુ આનંદ આવે. પછી આપણને કાંઈ ગમે નહીં. પછી એમ થાય કે એ બધા ભલે ઢબઢબ કરી રાખે, આપણે તો રાજીને લઈને બેસી જાય. હમણાં અમેરિકાથી ફોન આવ્યો ને, એ કે બેન અમારે અહીંયા ઢબઢબ ચાલુ છે પણ અમને તો રાજી સિવાય કંઈ ગમતું જ નથી. એ કે આપણે રાજીના શરણોમાં આવ્યા પછી એ ઢબકાઈ કાનમાં સંભળાય ને એ ગમે નહીં, માથું સડી જાય આપણું. અને ઓલા નાસ્તા કૂદતા એનાથી બહુ ગમતું હોય એવું, પણ આપણને પછી એ કાંઈ ગમે નહીં કહે છે. એટલે રાજી આવી ગયા પછી આવું કાંઈ ગમે નહીં. તો આપણી અવસ્થા પૂર્ણ ન થાય ને તો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને પામી જવું જોઈએ. 40 વર્ષ સુધી આપણું રાજાશાહી હોય, 40 વર્ષ પછી આપણું રાજાશાહી પૂરું થઈ જાય પછી આપણે કાંઈ કરી શકતા નથી. અને તે પછી આપણે કૃષ્ણને 40 વર્ષ પછી આપણે કૃષ્ણને યાદ કરી જ લેવા જોઈએ. 40 વર્ષ સુધી ભલે આ ખેલ રહેશો છે એટલે ખેલમાં આપણે ગમે ત્યાં જઈ આવી ત્યાં વાત અલગ છે, પણ 40 વર્ષ પછી તો આપણે રાજ્યને કૃષ્ણ પરમાત્માને યાદ કરવા સતત કે હવે તું રાજ્ય મારો છો અને હું તમારી છું. આવી રીતે આપણે એને યાદ કરી લેવાય. કે અગર ઓહે હે કોહે બુલાયે કે નજીક બેઠાઈ લે કે એ જાહેર કરત હે રસના એ જો અંતર કાહે સનેહ. કે શ્રી રાજ્ય પોતાના આત્માઓને બોલાવી અને પોતાની પાસે બેસાડ્યા. જો કીધું ને કે રાજ્ય બોલાવી લીધા, એની આત્માઓ હતી ને અને એની પાસે બેહાડી દીધા. એટલે એ બેન કહેતા હતા કે હવે ક્યાંય જવાની ઈચ્છા થતી જ નથી, કારણ કે એના શરણોમાં બેસી ગયા. આપણા પતિને સામે આપણે વાતો કરવા બેસી ગયા હોય પછી ઠામડાએ પીડા રહીએ ન્યા ઘર પડ્યા રહીએ ને, અને અંજવારી પોતે પીડા રહીએ છે ક્યારેક, અને આવી જાય કામેથી આવે એટલે વાતો કરવા આપણે પલંગ એની હારે બેસી ગયા હોય. એમ આપણો કૃષ્ણ જ્યારે આવી જાય ને એ આપણો પતિ છે, આપણે એની હારે બેસી જાવ વાતો કરવા કે આજે પ્રિયતમ અમે કે આ જગતની અંદર ગયા હતા ને અમે આટલા નાગલા પૂંજા હતા પણ ત્યારે તમે નહોતા ત્યાં. કહેવું ને આપણે કે અમે આટલી લાપસીઓ જારી હતી, તમે નહોતા ત્યાં, અમે ત્યારે હતા. આપણે લાપસી જારી ત્યાં કૃષ્ણ હોય, નાગલા પૂંજા ત્યાં હતા, અટાણે ગણપતિને લાડવા કર્યા હતા, નહોતા. પતિ તમે નહોતા કે આજે તમે મને મળ્યા ને હવે મારે તમને છોડીને ક્યાંય જવું નથી, કારણ કે દુનિયામાં મને પ્રેમ મળ્યો જ નથી. એ નાગલાઈ મારા તણાઈ ગયા હતા પાણીમાં. દુનિયામાં પ્રેમ મળ્યો જ નથી કહે છે મને કે. અને એ પ્રેમ મળ્યો ખાલી ઝલક પૂરતો, જરીક વાર. તમે આમાં જાઓ ને 5 વ્યક્તિ ભેગા એટલે 5 દી તમને હારા કહે અને પછી એને તમને ધિકાર કરશે, એ પ્રેમ ન કહેવાય. પણ રાજી મહારાજ એવા છે તમને કોઈ દી ધિકાર કરે કાયમ પ્રેમ વધે ઘટે નહીં એની પાસે, અને આ સમાજની અંદર ઘટી જાય. તમે 100 કામ કરશો ને 1 કામ નહીં કરો ને એટલે તમારો પ્રેમ ગયો હતો એ જાય. પણ રાજી મહારાજ એમ નહીં કે મને શ્રીફળ વધારો કે મને દીવો કરો કે મને આ રૂની વાઈટું મારા હાટું બનાવો. રાજી મહારાજને કાંઈ કરો કે ન કરો, ખાલી કહે છે તમારા આત્માનો દીવો જગાવો ને, મને અંદરથી મારું નામ લ્યો ખાલી, એટલે તમારું રૂઈ આવી ગયું, વાઈટી આવી ગયું, દિવાલે આવી ગયું, બધું આવી ગયું. પછી મારે નથી શ્રીફળ જોતું, નથી રૂહ જોતું કે નથી ઘી જોતું. આ આત્મો જગે પછી જોઈ હું પછી ત્યાં કાંઈ વસ્તુ જોતી નથી. અને અહીંને આપણે કેટલું લઈને જવું પડે, હાથમાં આવડી થારીમાં હમાતું ન હોય એટલું લઈને જાય. અને આ તો કે રાજ્ય કે બધો પ્રસાદ હું જ આપું છું ભાઈ તમારે,
તો એક બેન મંદિરમાં હતા ને તો પ્રસાદ ન મળ્યો ને બીજા નિરાશ થઈ ગયા. એટલે મને કહેવા મળ્યા કે ત્યાં પ્રસાદ હજી મને મળ્યો નહીં. કે બેન મેં કીધા રાજ્યને તમે પ્રણામ કર્યા ને એ તમારો મોટો પ્રસાદ. પછી જીભાન ઉપર ખાવા તમને કાંઈ મળે પ્રસાદ કે ન મળે એ આપણે નથી જોવાનું. જે રાજીના દર્શન કર્યા એ મોટો પ્રસાદ. રાજી તમારા જીભાન ઉપર આપ્યા, તમારા દિલની અંદર આવ્યા, તમે એમને પ્રણામ કર્યા, એ કેવડો મોટો પ્રસાદ. તો ઓલા પ્રસાદની વાટ જોવાની હોય નહીં. મળે કે ન મળે આપણે દર્શન થઈ ગયા એટલે વાત પૂરી થઈ ગઈ. ત્યાં મેં કીધું કે શ્રી રાજી પોતાના આત્માને બોલાવી અને પોતાની સાથે બેસાડ્યા અને સુરતા દ્વારા નશ્વર જગતનો ખેલ બતાવ્યો. કે છે સુરતા દ્વારા નશ્વર જગતનો ખેલ દેખાડ્યો. ખાલી દ્રષ્ટિ જ ફેરવી છે. આપણે જોતા હતા શ્રી કૃષ્ણ પરમાત્માના હામાં અને એની દ્રષ્ટિ ફેરવી એટલે 33 કોટી દેવતાને જોવા લાગ્યા. બસ આટલો જ ખેલ. ખેલમાં કોઈ બીજું કાંઈ છે નહીં. અને આપણે એને પૂજવા લાગી ગયા અને રાજ્યમાંથી દ્રષ્ટિ ફરી ગઈ. આ ખેલ, બીજો કોઈ ખેલ એમાં આવશે નહીં કહેશે. તો પાછી દ્રષ્ટિને આપણે ફેરવી નાખી, આમ જોઈશે ને પાછા કૃષ્ણમાં જોવા લાગી તો પાછા એના સરનામ બેહી ગયા કે ન બેહી ગયા? પાછાના સરનામ બેહી ગયા કહેશે. કે શ્રી રાજીના અંતર હૃદયથી આ પ્રેમ તેમની જ રચના દ્વારા વ્યક્ત થઈ રહ્યો છે. કે રાજીને અંતર હૃદયથી આ પ્રેમ પ્રગટ થયો છે ને કે એ રચના દ્વારા જ એટલે જ પ્રેમ પ્રગટ થયો છે. અને મીઠે જુબાહે બોલત માસૂક રૂહે પ્યારે આશિક સો એસા મીઠા અરસ ખાવત જાકે બોલ સુબે હૃદય મો. કે પ્રિયતમ ધણીના અનુરાગી આત્માઓની સાથે મધુર વસન બોલે છે. તો કીધી ને કે પોતાની અંગનાઓ છે ને એને સામે મધુર વસન બોલે છે. હવે આપણા ઘરવાળા આવ્યા હોય, આપણે કાંઈ ખારું બોલી તો એ આપણે આમ મધુર બોલે. આવતા હવે કાંઈ કોકનો ડખો જ બતાવી દીધો હોય તો તમારી માં આમ કરતી હતી તમે આમ કરતા હતા ઓલા આમ કરતા હતા તો આપણો ઘરવાળો શું કરે? ધકે કે આપણને મોઢું બગાડી એ કે ભાગી જાય ને બારા. પણ આપણે હારી વાતો કહી તો આજ તો આપણા ઘરે આવું થયું, આમ થયું, તેમ સારી વાત કહી 2 કલાક વધારે બે આપણી પાસે. પણ આપણે આવતા એટલે લઈ જ લેતા હોય તો પછી કાંઈ બેવાની હિસાબ હોય જ નહીં. પછી ઘરમાં નોરી બહાર જ રે. એવી જ રીતે કે આ મધુર રસના જો હારી વાપરી તો પછી આપણી ભાઈ બધા ટકી અગે, નકર ટકી અગે નહીં. કારણ કે ઘરના સભ્યોને આપણે નારીને જ પ્રેમ આપવો પડશે. તમામ વ્યક્તિને આપણી નારી જાતિ એવી છે ને એ ઘરના સભ્યોને પ્રેમ આપે. એ ધકે તોય ભલે અને સારું બોલે તોય ભલે, પણ પ્રેમ તો આપણે ધકતા કે વટતા કે હસતા પ્રેમ તો કરી જ રાખવાનો. કે ઘરના સભ્ય હોય એને આપણે પ્રેમ ન કરતી બહાર વ્યા જાય, નકરી આપણી પાસે બે છે. પણ પ્રેમ ન કરતા હોય તો ક્યાંથી બે? બહાર 5 વ્યક્તિ બે લે એમાં ગપ્પા મારે પાછા ઘેરે આવે. એ ઘેરે પ્રેમ ન મળતો વળી પાછા બહાર ગપ્પા મારીને આવે. તો પછી એવું જીવન આપણું નહીં. આપણું જીવન ઘરમાં પરમાત્માની અંદર લીન થાય. નવરા હોય તો આપણે પરમાત્માની થોડીક વાતો કરી, આપણા ઘરવાળાને શીખવાડવાનું ન કરતા હોય તો કે આ કાર્ય કરે આપણે કૃષ્ણ પરમાત્માનું ભજન આવી રીતે કાંઈક પુસ્તક ગ્રંથો વાંચતા તો આપણે આપણા ઘરવાળાને કહી શકીએ કે આ કાર્ય તો બિચારા આખો દી કામે ગયા, મારા બધા કામે ગયા હોય ઘરના જ છે જોઈ. પણ એ સતત રાતે 2 વાગ્યા સુધી આ છોકરો છે ને રાત્રે 2 વાગ્યા સુધી મારે એને સત્સંગ કરતો હોય. નકર આવડાને ક્યાં આવી સત્સંગ કરવાની જરૂર હોય? મોબાઈલમાં ન મથે હે? રાત્રે 2 વાગે તો મને એ પ્રશ્ન પૂછતો હોય કે આનું આમ છે. હું એને કહેતી હોય કે આનું આમ છે અને મને ઊંઘ ન હોય. એ એકલો કદાચ વાંચતો હોય ને આમાં તો મને ઊંઘ ન હોય. એ હું બોલે છે મને બધી ખબર હોય અને હું જવાબ આપતી જતી હોય. કારણ કે એવી રીતે આપણે એને ઘરમાં માન આપવું પડે, પ્રેમ આપવો પડે, ત્યારે એને ભક્તિ પ્રગટ થાય. ભક્તિ એમને પ્રગટ થાય નહીં. કહે છે કે મીઠી જુબા બોલે છે માસૂક રૂહે પ્યારી હે આશિક સો એ મીઠા હે રસ હે ખાવંત જાકે બોલે સુબે हृदय मोह. के प्यारे रसना सो अनेक प्यारी बातें करे बनाए प्यारे प्यारी रूह बीच में ए गुण जुबा है गिने न जाए. કે શ્રી રાજી પોતાની મીઠી વાણી દ્વારા અનેક પ્રકારની વાતો કરે છે અને પ્રિયતમ ધણી તે અનુરાગી બ્રહ્માત્માઓની વચ્ચે આ જીભ દ્વારા કહેવામાં આવે તો રસીલા વસનો ગુણોની ગણતરી નશ્વર જીભથી થઈ શકતી નથી. કહેશે કે મીઠા બોલે મીઠું વસન, મીઠા કહે મીઠા રૂહ પ્યારે, મીઠું રૂહે પાવે મીઠા અરસકો એ મીઠા કરે બિસાર. કે શ્રી રાજીની રસના પણ મીઠી છે અને શ્રી રાજીના વસન પણ મીઠા છે અને શ્રી રાજીની સર્વે મધુર વાણી પણ મીઠી છે અને બ્રહ્માત્માઓને સાથે તેમનો પ્રેમ પણ માધુર્યપૂર્વક છે. કહેશે બ્રહ્માત્માનો જે પ્રેમ છે એની સાથે એ માધુર્યપૂર્વક પ્રેમ છે અને આ માધુર્ય રસના યુક્ત આત્મા પર પરમધામની માધુરતા પૂર્ણ
કરી અને સર્વદા પ્રેમનું ચિંતન કરે છે કે છે. એ પ્રેમનું ચિંતન કરતા હોય, બાકી કાંઈ ત્યાં પ્રેમ એટલે પ્રેમ જ, ત્યાં કોઈ બીજું કાંઈ આવે નહીં કે છે. આપણને પ્રેમ જ કરે છે, આપણો પતિ અધિક પ્રેમ કરે છે. પણ આપણે ખ્યાલ જોવો તો એટલે આપણે એમાં આવ્યા એટલે આપણા પતિને આપણે ભૂલી ગયા છે કે પ્યારે ખીલવંત મેં પ્યારે રસના હોતે બરસના કદીમ કે જોઈએ इन जुबा प्यार सो कहूँ ये हक आदि रूहे हलीम કે શ્રી રાજી પરમધામના રસમહી રસનાની સંદેહ એકતા વાત જ વિનોદ કરે. ત્યાં એકતાની જ વાત કરે. આ કેમ એકતાની જ વાત કરું છું? એક કૃષ્ણ પરમાત્માની સેવા કરો, એક શ્રી કૃષ્ણ પર સેવા કરો. ત્યાં એકતાની જ વાત કરે રાજી. આપણી પાસે ગયે ને એટલે સખ્યો આપણે બધા એક જ છે એમ જ વાત કરે. આપણે કોઈ જુદા જુદા નથી. કોઈ વાદ વિવાદ જુદા હોય એને વાદ વિવાદ હોય, બરોબર, પણ એકતા હોય ને વાદ વિવાદ હોય ત્યાં તો એક જ હોય કે છે કે સમય રસમય માધુર્યપૂર્ણ હશે તે અને તે શ્રી રાજીના શરણોમાં સદા સર્વદા રહેવારી બ્રહ્માંગનાઓ જાગૃત થઈ જાણી શકશે. જે બ્રહ્માંગનાઓ હોય એ તરત વર્તાઈ જાય, એ રાજીની સેવા કરતા હોય. બ્રહ્માંગના હોય ને એ કહે છે વર્તાઈ જાગૃત તરત થઈ જાય. કહે છે લાખોમાં એકાદું કોક એવું જાગૃત હોય. એકની સેવા કરવી કોઈની તાકાત છે? અને હું કદાચ તમને ગમે એટલા છોડાવું તો છોડી શકું. જ્યારે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા તમે બાવડું પકડે ને ત્યારે તમે છોડી શકો. એમાં તમારે કોઈનો દોષ ન હોય, ન મારો હોય કે આ બેન વર્ણન કરીને વહી ગયા, તમને કાંઈ લાગુ ન પડ્યું. પણ હજી આપણે માયાની અંદર હોય, કાદવ ભીડો હોય અંદર, તો આપણને કેમ લાગવું પડે? નકર તો તરત એક શોટ લાગુ થઈ જાય આપણને. कैसे यब अंग जिनके है ईशक्य तिनकी ऐसी होशी जुबान अरस रूहे जाने जागृत जो રહે સદા કદમો શોભાન. કે જ્યારે શ્રી રાજીના બધા અંગો પ્રેમથી સલોસલ છે કે છે, તમામ અંગો રાજીના પ્રેમથી સલોસલ છે, તો તેમની રસના કેટલી રસમય છે. બધા અંગો એટલા રસમય હોય તો એની જુબાન છે એ કેટલી રસમય હશે કે આ બધા આપણે બાય થૂકી છે ને એ બાય થૂકાય નહીં. એ લારની કેટલી કિંમત છે. જે રાજ્યા જીભાન ઉપર લાર છે ને એ લારની મીઠાશ છે. આજે માવા ખાઈ ખાઈને આપણે કોગરા મોઢે થૂકી નાખી છે. એ આપણું જીવન નથી, આપણું આયુષ્ય ઓછું થાય છે. એમાં એક લારે આપણી બહાર જાય ને તો એમાં જીવન આપણું ઓછું થાય છે. એ અંદર ઘૂંટડા ઉતારવાના છે. આ થૂક અંદર ન જાય ને તો ગળું હુકાઈ જાય, આપણું હુકાઈ જાય કે ન હુકાઈ જાય. આ લાર અંદર ન જાય ને આપણને રોટલો ખાઈ છે કે આપણે અનાજ ખાઈ છે, મીઠું કામ લાગે છે? આ લાર દ્વારા. આ લાર દ્વારા આપણને મીઠું લાગે છે. જ્યાં લાર પ્રગટ ન થતી હોય ને તો નો માવો મીઠો લાગે ખાઈ, નો બીડી મીઠી લાગે કે નો દારૂ મીઠો લાગે, કોઈ વસ્તુ મીઠી ન લાગે. તો કહે છે આ જીભાન ઉપર રાજી મહારાજ બેઠા હોય, એની જીભાન ઉપર આપણે બીડી પીવી, એ જીભાન ઉપર આપણે તમાકુ ખાવું, એ જીભાન ઉપર દારૂ પીવો, એ જીભાન ઉપર જેવું તેવું બોલવું સારું લાગે ખરું? કાંઈ સારું ન લાગે એ આપણને. તો કહે છે કે એ વસ્તુ ન હોવી જોઈએ આપણી અંદર, કારણ કે આ જીભ સ્વયં શ્યામા મહારાણી છે, એને જેવો તેવો શબ્દ આપણે ન આપી હકી તો પછી ખાણીપીણીની તો ક્યાં વાત જ રહી. એને ન પરમાટી દઈ હકી. આ જીભને, આ જીભ શ્યામા મહારાણી આપણે ગણતા હોય તો એને કાંઈ એવું દઈ હકી? તો કહે છે માવા ખાઈને ક્યાંય થૂકાય નહીં, ક્યાંય ગંદકી ન કરાય. જ્યાં જ્યાં ગંદકી થાય છે ને ન્યાય રાજી મહારાજ ક્યાંક પગ મૂકતા હોય છે, અને એ ગંદકીની અંદર એનો પગ જાતો હોય છે તો રાજી મહારાજનો જીવ કેટલો, એનો આત્મા કેટલો દુભાતો હોય છે. મારા જેવી હુગાવરી જીવવાળી હશે અને એ ક્યાંક પગ મૂકે તો એને બહુ ભૂખ ચડતું હોય તો એ ગંદકીમાં પગ દેવો કહે છે. તો ક્યાંય થૂકાય નહીં, ક્યાંય ન કરાય. કોઈક થૂકતું હોય ને તોય ના પાડી દેવાની, ક્યાંય થૂકાય નહીં. અંદર ઉતારવાની વસ્તુ છે એને આપણે બહાર કાઢી છે, અને બહાર કાઢવાની વસ્તુ એને આપણે અંદર નાખી છે. માવો બહાર કાઢવાનું હોય, ન ખાવાનું એને અંદર નાખી દે, ઘૂંટા ઉતરી જાય. કંઈક તો ખાતા ખાતા રાતના અમુક હુઈ હોતી જાય, માવા ખાતા ખાતા હુઈ જતા હોય. તો આવી રીતે ન હોવું જોઈએ, કારણ કે આ જીભાન કોઈ સામાન્ય છે. આ હાથમાં માવો જોતા હોય તો આમાં તો આપણે કહીએ ને કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલ્ય સરસ્વતી, કર્મધ્યેય તો ગોવિંદા, પ્રભાતે કર દર્શન કહીને આમાં દર્શન ગોવિંદના કરી થઈ, અને એમાં માવો આમ થતો હોય વિસાતો કરો તો આમાં ગોવિંદના દર્શન વચ્ચે છે. ગોવિંદના દર્શન યાદ માવો સોરાતો હોય કે છે.